રામ રામ દોસ્તો, જય માતાજી બધાને. આપણા શોર્ટ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે પહોંચી ગયા છે સાગર એન્ટરપ્રાઇઝમાં અને જોઈ લ્યો મિત્રો, અહીંયા છે ને પતરાનો શોપ અહીંયા લગીન હતો, હવે ખાલી થવા આવ્યો છે. વહેલા તે પહેલા માલ બધો થઈ ગયો ખાલી, નથી થાક્યું નથી પીઠિયા. સાઈડ ઉપર આવીને પાણી પણ છાંટી દીધું અને ત્યાં તો રેતીનું ટ્રેક્ટરે અડધું ભરાઈ ગયું હતું અને પાણીનો કુંડો છે ને આપણે આગળ પડ્યો હતો એટલે આપણે એને ભરી લીધો સવારમાં, કેમ કે લાઇટ વહી જાય તો પછી ઉપાધિ નહીં. અહીંથી કાલે આટલું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા છે ને આપણે આવી રીતના ખોલિયું બનાવવાનું, એ આમ રહીને એમ 1 2 3 છે, 3 બની જાય એટલે 6 થઈ જાય. આપણું ટ્રેક્ટરમાં અડધું રેતી ભરી હતી ને, એમાં અડધામાં મીંડાતા થોડાક બેલા ભરવા. આપણે બેલાની ખાસ જરૂર હતી એટલે બેલા મેં તો થોડાક ભરી લીધા હતા. વાડીએ પહોંચી ગયા ને પ્રોબ્લેમ એવો થયો કે 20 બેલા અહીંયા નાખવાના હતા, બાકીનો બીજો બધો માલ આગળ બીજે ઠેકાણે નાખવાનો છે એટલે પાછું અહીંથી ચાલુ કરીને જવું જોઈએ બીજે. આપણે છે ને આપણે ઘરે કામ ચાલુ કરી દીધું ને એના માટે ભરવા પહોંચી ગયા સિમેન્ટના બેલા ભરવા ગયા ને તો આપણા ભેગી આપણી કઠણાઈ ભેગી જોઈએ. જો મજૂરને ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે બેસવાનું. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, ચા નાસ્તો કરી લ્યો પછી આપણે બેલા ભરશી. આપણે સાઈડ ઉપર પહોંચી ગયા ને બેલાય ઉલારી નાખ્યા ને ચણતર જો આ ચાલુ કરી દીધું. મિસ્ત્રીએ ગાયો ઘા. આપણે પહોંચી ગયા કંપનીમાં ને કંપની ગયા આવું એક મશીન આવ્યું 2 દાંતાવાળું, સીધું છે ને બાજકા ઉપાડીને આમાં મનશે હમણાં નાખવા. એમાંથી ભરે છે દાંતા છે ને નાખાવી દીધા. હવે જો ઉપાડવા માંડ્યો છે, ઉપાડીને આવી રીતના ભરી લઈએ. જો બોરો છે ને હમણાં આ લોકો આવીને કાપી નાખશે. ઓય પિન દઈ દેજો તો પિન. આવી રીતના ઉપાડી લીધું અને સીધું જ મનશે નાખવા. આમાં છે ને 2 દાંતા હોય આગળ, આખું હાઇડ્રોલિક સિસ્ટમ હોય, 2 જ ગેર આગળ, 1 જ ગેર સીધું. જો હવે આવી રીતના બોરાને હમણાં મનશે તોડવા. જો તોડી નાખ્યો, જો ગયો. આ મશીનનું નામ તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરજો, બાકી મને તો ખબર છે આને શું કહેવાય. આગળ છે ને આમ 2 દાંત હોય, આવી રીતના સીધા જ આમ ઉપાડી લે, મૂકી દઈએ. ડ્રાઈવર જોવે છે કે આ શું કરે છે, એને ખબર ન હોય ને કે આ રીલ બનાવે. આખા 2 દાંતથી જો આખો બોરો ઉપડી ગયો. હાઇડ્રોલિક સિસ્ટમ હો, બનાવવાળાએ જીગરથી બનાવ્યું. આપણે બધું કામકાજ પતાવીને શિવમમાં આવી ગયા ઘોરવું લેવા. આપણે છે ને ઘોરવું હમણાં લેવું પડે છે એટલે એ ભાઈ 3 લીટર ઘોરવું આપી દો તો. જ્યારે આવું ને ત્યારે આને એમ થાય કે મારી મફતની ઓલી ફેફસી ઠપકારી જાહે એટલે ડોળા કાઢતો જોવે. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. આપણો વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરતા જાઓ. તું ડોળા ખાઈ રાખ, ફેફસી તો હું ખાવાનો જ છું.